ધર્મપ્રેમી અને સાહિત્યપ્રેમી સ્વજનો, આજે થોડીક આઘાત આપે એવી વાત કરી રહ્યો છું. આપણે જાણીએ છીએ કે સાહિત્યમાં ચોરી તો ઘણી વખત થતી હોય છે અને વર્ષોથી થતી રહી છે. જે લેખકોને કે કવિઓને મૌલિક સર્જન કરતાં નથી આવડતું હતું એ બીજાની રચનાઓ ચોરી લેતા હોય છે. બીજાની કૃતિમાંથી એનું નામ, કર્તાનું નામ કાઢીને પોતાનું નામ મૂકી દેતા હોય છે અને છપાવી જતું હોય છે. આજે સોશિયલ મીડિયામાં તો આ પાપ બહુ વિકરાળ સ્વરૂપ લઈ ચૂક્યું છે. પણ મારે આજે સાહિત્યની વાત નથી કરવી, આજે અધ્યાત્મની વાત કરવી છે. વર્ષો પહેલાં લખાયેલું એક ગીત જેના સર્જક છે ચિત્રભાનુ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. સકલ વિશ્વનું શુભ અને કલ્યાણ ઈચ્છનારા આ ગીતની પંક્તિઓ ચિત્રભાનુજીએ લખી છે. ચિત્રભાનુજીએ જૈન ધર્મ પ્રમાણે પ્રવ્રજ્યા એટલે કે દીક્ષા લીધી હતી અને પછીથી કોઈ કારણે વિદેશ પ્રવાસ કર્યા, દીક્ષા છોડીને સંસાર અપનાવ્યો. મને તો એમાં પણ કંઈ ખોટું નથી લાગતું. સાધુ જીવનમાં રહીને સાધુ જીવનની મર્યાદાઓ તોડી નથી એમણે. સાધુ જીવનમાં રહીને સાધુ જીવનની મર્યાદાઓ તોડવી એના કરતાં સાધુ જીવન છોડીને સંસારમાં આવી જવું આ બહુ સાહસિક પગલું હોય છે. ખેર, મારે એ વાત પણ નથી કરવી. મારી વાત એ છે કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, આ સ્તવનમાં છેલ્લે એમ આવે છે કે ચિત્રભાનુની ધર્મ ભાવના, ચિત્રભાનુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના પાપ ત્યજીને મંગલ ગીતો એ ગાવે. અહીં ચિત્રભાનુની ધર્મ ભાવના શબ્દ કોઈ પ્રપંચપૂર્વક બદલી નાખવામાં આવે છે. હું આને લુચ્ચાઈ ગણીશ. ચિત્રભાનુએ લખેલા સ્તવનમાંથી એમનું નામ કાઢી નાખવાની આ લુચ્ચાઈ જેણે કરી હોય એ મહાપાપી છે. સાહિત્યનું આ પાપ કહેવાય અને અધ્યાત્મ જગતનું પણ પાપ કહેવાય. હવે ચિત્રભાનુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે એના બદલે વીર પ્રભુની ધર્મ ભાવના આવું કરી દીધું છે. વીર પ્રભુની ધર્મ ભાવના ભાવની દ્રષ્ટિએ અને અર્થની દ્રષ્ટિએ જરાય ખોટું નથી. ચિત્રભાનુ પણ કદાચ એ જ કહેવા માગતા હતા, પણ કૃતિના સર્જક તરીકે ત્યાં ચિત્રભાનુના નામનો ઉલ્લેખ છે એ દૂર કરવાનો અધિકાર કોઈને ન હોય. મેં ઘણા સ્તવનો સાંભળ્યા, એમાં ક્યારેક એવું પણ આવે છે કે માનવતાની ધર્મ ભાવના, એટલે ચિત્રભાનુની ધર્મ ભાવનાના બદલે માનવતાની, વીર પ્રભુની. એક જગ્યાએ તો ધર્મ સ્થાનકની ધર્મ ભાવના આવ્યું અને એક વખત તો પાછું એવું પણ સાંભળ્યું કે મહાવીર પ્રભુની ધર્મ ભાવના. અર્થની દ્રષ્ટિએ ક્યાંય ખોટું નથી, આપણે એવું કશું જ કહેવું નથી, પણ ચિત્રભાનુનું નામ કર્તા તરીકે એને જે ક્રેડિટ આપવી જોઈએ એનું નામ કાઢી નાખવાની લુચ્ચાઈ આ બહુ મોટું પાપ છે. જૈન ધર્મમાં જે ઉત્કૃષ્ટ સ્તવનો અત્યાર સુધીમાં રચાયા છે એમાંનું આ એક છે. સમગ્ર યુગને પ્રેરણા આપનારું આ ગીત કો, ભક્તિ ગીત કો કે સ્તવન કો. એની એક પંક્તિ મને જે બહુ જ ગમે છે એની વાત પણ કરું. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભો રહું. કોઈ અજાણ્યો માણસ માર્ગ ભૂલી ગયો હોય તો એને માર્ગ બતાવવા માટે હું ઊભો રહું. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની, કરે ઉપેક્ષા એ માર્ગની, તોય સમતા ચિત્ત ધરું. મારું કામ સાચો માર્ગ બતાવવાનું છે, પછી એ માર્ગે ચાલવું કે ન ચાલવું એનો નિર્ણય એ કરે. અને મેં બતાવેલા માર્ગે એ ચાલ્યો કે નહીં એની પરવા પણ મારે નથી કરવી. મારે મારા સમતા ધ્યાનમાં સ્થિર રહેવું છે. તો આવી ઉત્કૃષ્ટ કૃતિના લેખકનું નામ જ્યારે એની કૃતિમાંથી નીકળી જાય અને આ પાપ જેણે પણ કર્યું હોય એ અક્ષમ્ય છે.
ભગવાન મહાવીર પણ એને માફ ન કરી શકે. ચિત્રભાનુ સામે વાંધો હોઈ શકે, એમની લાઈફસ્ટાઈલ સામે કોઈ વાંધો હોય, એમના મતભેદ બીજા કોઈ પણ હોઈ શકે, પણ એમની કૃતિમાંથી એમનું નામ રદ કરવાનું કે બદલીને બીજું કોઈ નામ કે શબ્દ મૂકવાનો અધિકાર કોઈને નથી. કોપીરાઇટ એક્ટ હેઠળ આ બાબતે કોઈ પગલાં લેવાય તો હું તો રાજી થઈશ. આવું ફરીથી ન થાય, આવા પ્રપંચ ફરીથી સાહિત્યમાં કે અધ્યાત્મમાં ન થાય એ દિશામાં આપણે સજાગ રહીએ એવી ભાવના સાથે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું આપણા સૌના હૈયામાં વહેતું રહે એવી ચિત્રભાનુની ભાવનાને વંદન કરું છું. આભાર.